ડાકોર ખાતે આવેલ શનિદેવના મંદિરની મૂર્તિ ખંડિત કરાઈ. દાનપેટી તોડી રોકડ રૂપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ થઈ ગાયબ. શનિ મંદિરનું તાળું તોડી આ પ્રવૃત્તિ આચરાઈ. ખેડા એસપી, એસઓજી તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. એફએસએલને જાણ કરાતા ડાકોર આવવા માટે રવાના. શનિદેવનું મંદિર ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ કોલેજની સામે. સમગ્ર માહિતી સીસીટીવી ફૂટેજ જોયા પછી જ પોલીસ નક્કી કરશે. હેમંત ભટ્ટ, ડાકોર. ડાકોર ઉમરેઠ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલ છે. જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો, એ વખતે પહેલાં જૂનું મંદિર હશે, પણ એને ખસેડી અને 15 વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું. હવે એ મંદિરની અંદર જે મંદિરના વહીવટ કરતા છે સુરેશભાઈ, એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવું રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે. તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને 250-300 રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા. સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું. તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટ કરતા, તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ 333, 305, 298, 224 અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરેલ છે.